લોકવાર્તાઓ કે જે ઐતિહાસિક અને સામાજિક તથ્યમૂલક સંચય છે. કોઈ આધાર દસ્તાવેજી પુરાવા વિહીન કથાઓ આ નથી, કારણ કે આજે પણ 100-150 વર્ષના પ્રસંગો કંઠસ્થ પરંપરામાં જીવંત છે. ધીંગી ધરાના ધીંગા માનીઓની સાચુકલી કથાઓ આજે પણ લોકજીભે વહે છે. આજના વિકસતા યુગમાં શૌર્ય, ખુમારી, ઉદારતા કે ઉજાસભરી કથાઓ કદાચ ચમત્કૃતિમાં ખપી જાય, આજની પેઢીના ગળે ન પણ ઉતરે, પરંતુ એનો મતલબ એવો નથી કે એ હતું જ નહીં. આવી જ એક લોક સાહિત્યની વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલું છે. ભાવેણા નરેશ, વજેસંગ ગોહિલ અને ચારણ માલધારીની આ વાત છે. ભાવેણા નરેશ વજેસંગ ગોહિલનો શિકાર શોખ દિન પ્રતિદિન વધ્યે રાખે. એમાં લગરી ક્યાંય ઉણપ આવતી નથી. રાજની કુરી જેમ દિવસે નો વધે એટલી રાતે વધે, અને રાતે નો વધે એટલી દિવસે વધે, એની જેમ રજવાડી રસાલો શિકારે નીકળે, કેટલાય મૂંગા પ્રાણીઓનો એક સાથે વાળી નાખે. રાજનું મહાજન ઉકળી ઉઠેલું. એમને આ રૂચતી વાત નહોતી. પહુડા જેવા પ્રાણીઓની નિર્મમ હત્યા જોઈ શકાતી નહોતી. એમ સહન પણ થઈ શકતું નહોતું માહલ્યો દાજે. પણ વજેસંગ ગોહિલ એટલે રાજા, એને આવી વહમી વાત કહે કોણ? વાત એમને એમ લટકતી રહે ને નિવાડો ન આવે. આજે પણ વજેસંગ ગોહિલ શિકારે નીકળ્યા. ઉગતા પ્રભાતના સોનાવાણી કિરણો અવની ઉપર પથરાઈ પડેલી વનરાજીને નવોન્મેષ તાજગીથી તરબોળ કરી રહ્યા હતા. શિકાર માટે આજે શિહોરનો ડુંગરો પસંદ કર્યો છે. આખોય રસાલો ભાવનગરની આથમણી દિશાને ખૂંદતો શિહોર ભણી આવી રહ્યો, ને મોખરા આગળ વજેસંગ ગોહિલ અરબી ઘોડાને રમકડાની જેમ રમાડે. જોગીના ખલતા જેવી ઉઘાડી દિશાઓ પૂરી થઈ ને ડુંગરાની ગંજાવર ગાળીઓ આવી. આખોય રસાલો છૂટો છવાયો વેરાય ને શિકારની શોધમાં ભટકવા લાગ્યો. ડુંગરની એક પછી એક ગાળીઓ વટાવતા વજેસંગ ગોહિલ આગળ ને આગળ વધતા જાય. અડાબીડ અરણ્યની ઘાટાશ ઘેરાતી જાય, પણ શિકાર ક્યાંય નજરે ચડતો નથી. થોડો ખુલ્લો પટ આવ્યો. ઘોડાની સરક ખેંચી ઘોડો ઊભો રહ્યો. પછી હાથના નેજવા કરીને ચારેય તરફ જોયું. ડુંગરની તળેટીમાં થોડો હળવળાટ દેખાયો. ઘોડીને એ બાજુ હંકારી. હરણાનું ટોળું તળેટીના પોલાણમાં ધીંગા મસ્તી કરી રહ્યું છે. બબ્બે માથોડા ઉછળી ઉછળીને ગેલ કરે. હરણા વચ્ચે રાભડા જેવું કાળિયાર કામદેવના દૂતની જેમ આલિંગન કરે છે. એની હુવાળી ચામડી આભલાની જેમ સંકારા કરે. પતિરા જેવા કાળિયારને જોતા જ મહારાજાનું મન શિકાર કરવા માટે થનગનાટ કરવા લાગ્યું. એની બળુકી ભુજાઓ ખેંચાવા લાગી. એ ભડાકે ઉલ્લાડું! એનો તરફડાટ, રવરવાટ, ચિહકારા, સહગળુય આંખુમાં ભરીને પીવ. ઘોડીના પેઢુમાં મખમલી મોજડીની એડી મારી અને ઘોડીએ છલાંગ ભરી. તબડક તબડક કરતી તે ઢેરા ઢાખરા ટપ્પા માંડી. ઘોડીની તબડાટી ઓરી આવતી જોઈ અને હરણાની ગેલમાં ખલેલ પડી. આખું ટોળું ફરક્યું ને પછી તો વાહ વંટોળની જેમ ભાગ્યું. નીરવતામાં હરણની પાતળી ખરગડિયું સૂકલ પાંદડા માથે પડીને ખડખડાટ કરવા લાગ્યું. ઘોડી વેગ પકડતી જાય. આગળ હરણાનું ટોળું ને પાછળ વજેસંગ ગોહિલ. આખું જંગલ જીવંત થઈ ઉઠ્યું. જંગલના પાંદડામાં ફડફડાટ સાથે હળવળાટ થવા લાગ્યો. મહારાજાને હરણ મારવાની ઈચ્છા નથી, પણ મોટા કાળિયારને ભડાકે દેવાના મનસૂબા સવાર થયા છે. પણ કાળિયાર કેમેય જુદું પડતું નથી ને હરણાની વચ્ચે ને વચ્ચે અફળાતું જાય. આડશ લઈને આગળ વધે જાય. લાગ આવતો નથી, છતાંય મહારાજાએ ભડાકો કર્યો. ભડાકો સાવ એળે ગયો ને હરણા બમણા વેગે ઉછળવા લાગ્યા. કાળિયારે છલાંગ મારી તે નાના સૂના ઝાડવા ટપતો વાંભવા કૂદવા લાગ્યો, ને જેમ મોતીની માળા તૂટીને વિખેરાઈ જાય એમ સઘળા હરણા દાણો દાણો થઈ અને અરણ્યમાં દ્રશ્ય થઈ ગયા. હવે છૂટો પડ્યો, ભાગીને જાશ કેટલેક, એ લેતો જા, એમ કહીને મહારાજાએ ફરી ભડાકો કર્યો. નિશાન ખાલી ગયું. ઉપરા ઉપરી 2-5 ભડાકાની ધણેણાટી બોલાવી દીધી, પણ કાળિયાર ઘામાં નો આવ્યો. ઉલટાનો ભાગીને ગાઢ અરણ્યમાં ઉગળી ગયો. મનની મનમાં રહી ગઈ. મહારાજા હાથ ઘસતા રહ્યા ને કાળિયાર માના ખોળામાં બાળક છુપાય એમ ગાઢ જાડીમાં છુપાઈ ગયો. આખાય દિવસનો રઝળપાટ એટલે તનથી તો થાકી ગયા હતા, પણ શિકાર હાથ લાગશે એનો ઉત્સાહ તનના થાકને ભૂલાવી નાખતો હતો. પણ શિકાર હાથ તાળી દઈને આબાદ રીતે નીકળી ગયો. તન અને મનથી થાકીને સાવ થઈડ આવી ગયા. થોડીવાર ઝાડવાની ઢકીમાં ટાઢા છાંયે ઊભા રહી અને વિસામો લીધો. આભ માથે અંગારા વરસતા હોય એવો તરઝાળ તાપ વરસી રહ્યો છે, અને ગીચ ઝાડીમાં ગરમાવો જીવ માત્રને કળાવતો હતો. પવન નામે ફણગી ફણકતી નહોતી. મહારાજાએ વળી હરમજ ભેગી કરી અને ડુંગરાની ગાળીઓ ખૂંદવા માંડી. જાશે ક્યાં?
પાતાળમાં હશે તોય ખેંચી કાઢીશ. આમથી તેમ દોટું દે પણ કાળિયારના હગડ મળતા નથી. છતાંય આશાને હાથ વગી રાખી અને મહારાજા આગળ ને આગળ ધપતા જાય. રોંઢળીઓ ભાંગવા આવ્યો. આગ જરતો આભ ધીમે ધીમે ઠરવા લાગ્યો ને એનો ધુમાડા જેવો રંગ હળવે હળવે લાલાશ પકડવા લાગ્યો. માલધારી ચારણ રહ્યો ગળાના મીઠા હલકારાથી અગમ નિગમની વાણીના ભજનિયા લલકારે છે. હાબા જેવી ભેંસોનું ખાંડું ફૂટતા ઘાસના લીલા ચમ ડોકાને બટકાવી રહ્યું છે. માલધારીને જોતા જ મહારાજાના મનમાં આથમવાના આરે ઉભેલું આશાનું કિરણ જગારા મારવા લાગ્યું. કાળિયારની ભાળ મળશે એવા ભરોસા સાથે મહારાજાએ માલધારીને પૂછ્યું, ભાઈ, કાળિયારને જોયો? માલધારીએ કઈ જવાબ આપ્યો નહીં. તેણે મહારાજા વજેસંગ ગોહિલને આંખના પડળમાં કેદ કરી લીધા. સવારનો એની પાછળ હજુ છું પણ હાથ જ નથી આવતો. ક્યાં સંતાઈ ગયો ખબર જ રહી નહીં. માલધારીએ કાળિયારને ભાગતા જોયો હતો પણ કેવું કેમ? કેવું એટલે કાળિયારના મોતને નોતરું આપવું અને ના પણ કેમ પાડવી? હા બાપુ, મેં જોયો છે. તે કે કઈ બાજુ ગયો? મહારાજાએ આવેશમાં આવીને કીધું. તેમણે ઊંચા અવાજે કીધું, રસ્તો બતાય ઝટકે, મારે ભડાકે દેવો છે, તય જ મારા આત્માને સંતોષ થાહે. મહારાજાની વ્યાકુળતા હદ વટાવવા લાગી. એલા બોલ ગોકળી, મૂંગો ઊભો તે. બાપુ, માલધારીનો અવાજ બદલાઈ ગયો. એના નરમ અવાજમાં તીખાશ પ્રવેશી ગઈ. માલધારી ચારણની ભારી જીભાન મહારાજાને અંદેહો આપી ગઈ કે કંઈક કાચું કપાઈ ગયું હોવાની ભીતિ સતાવવા લાગી. ભાવેણા નરેશને માલધારી ચારણે ચાંગો પાંગ ઓળખી લીધા છે. એનો શિકાર શોખ પણ પીછાણી લીધો. શિકારની ગાંડી ઘેલછા પણ ઉઘાડી પડી ગઈ. રાજમાં આ વાતનો કચવાટ છે પણ રાજાને કોણ કે? ચારણ તો ચતુર વરણ, હાથમાં આવેલી તકને જાતી ન કરે એને મોકો જોઈને ઘા કરવાનો વિચાર કર્યો. વળી મનને વાયરું, ના હો, રાજા વાજાને વાંદરા કંઈક અવળું થઈને ઊભું રહે તો ભલે. ચારણ તો મનોમન વધ્યો. ગભરું પ્રાણીઓના જીવ બચતા હોય તો ભલે મારું જે થાવું હોય એ થાય. અને મનને મક્કમ કરીને ચારણે દોહો કીધો, પાપી નરક સીધાવ્યા, ધર્મી સર્ગે ગા, વાટું બે જાણું છું વજા, પોહાય એમ જા. બાપુ, પાપ આચરનાર નરકનો અધિકારી બને અને ધર્મ કરનારો સરગમાં સીધાવે. બસ બે વાટુની જ ખબર છે. તમને ભાવે ઈ બાજુ જાઓ. ચારણના શબ્દો વજેસંગ ગોહિલની છાતી વીંધીને કાળજાની આર પાર નીકળી ગયા. એના અંતરના દીવડા પ્રગટી ઉઠ્યા અને આંખ ઉઘડી ગઈ. ઘડીના છઠ્ઠા ભાગમાં નક્કી કરી લીધું, આજથી શિકાર કરવું તો ગૌ હત્યાનું પાપ. ઘોડાને સરક ખેંચતા વજેસંગ ગોહિલ પાછા વળી ગયા. આપણા લોક સાહિત્યની આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રસાર પ્રચાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.